માં બોલ ને બેટા. આ અઠવાડિયું 10 દી થઈ ગયા, મામા આવ્યા નહીં. એ નથી આવ્યા ને એ જ સારું છે. પણ એમ નહીં, આ અઠવાડિયામાં 2-3 વાર આવવાવાળો વ્યક્તિ અઠવાડિયું ન દેખાય એટલે મને બીક લાગે છે. પણ એ છે ને બહુ ડાયો છે, દોઢ ડાયો. હા એ વાત બરોબર. ભલે મારો ભાઈ છે પણ મારે લ્યો નામ લીધું ને હાજર થઈ ગયા. બોલો ભાઈ, કા માથે હાથ દીધો? તો હું કરું? કા માથે હાથ દીધા જેવું જ છે. તેવું તે હું થયું કે માથે હાથ દેવો પડ્યો? આ રાજ અને જિજ્ઞાનો સંબંધ તોડવો પડશે. લે એલા શુભ શુભ બોલો ને, હું મંડા છો તમે? હું કામ તોડવાનો સંબંધ? હે મામા કેહો જરાક. અઠવાડિયું નહોતા આવ્યા ને તો સારું હતું, ઈ જ મા દીકરો વાત કરતા હતા ત્યાં તો ટેપક્યા. મેં કીધું ને તને એ આવશે એટલે કાગડાની વાણી લઈને આવશે. એલા હું આવું છું એ હારું છું. તમારા ઘરના હમાસાર તો આપો છું. હું હમાસાર? આ હમાસાર કહેવાય. જો ભાઈ, ભલે તું મારો ભાઈ રહ્યો પણ અહીંયા આવે ને તો શુભ સમાચાર હોય ને તો જ આવવાના. આવી કાગવાણી લઈને તો આવવાનું જ નહીં. અરે બેન, તારી બહુ ઉપાધિ થાય છે એટલે મારે આવવું પડ્યું અત્યારે દોડા દોડ. પણ હું કામ સગપણ તોડવું પડે? એ બે જણા તો એકબીજાના પ્રેમમાં ગળા ડૂબ છે. એટલી ગળા ડૂબ છે ને એટલે જ બહાર કાઢવા આવ્યો છું. જો આ સંબંધ નહીં તોડો ને તો આપણો રાજ છે ને હાવ ડૂબી જાય. કા એવું કામ ડૂબે? અરે મેં જ્યોતિષ પાસે જોવું રહ્યું ને, હા ઈ કે જેની હગાઈ રાજની થઈ છે ને, જે છોકરી હારી, હા ઈ એને દગો દેવાની છે. કા એક મિનિટ, ઈ તમારો જે જ્યોતિષ છે એ વિધાતા છે, ત્રિકાળ જ્ઞાની છે, ભગવાન છે? એ જોડી તો ઉપરથી બનીને આવે અને એના જ આશીર્વાદથી તો જોડી થઈ છે. અને તમે એમ કહો છો કે એ ડૂબાનો? એ પૈસા ખાવ હશે, ધૂતારો ધૂતારો. પેલા સમાજમાં બધા ખોટા નથી હોતા. આ તો મને એમ થયું કે બેનના ઘરે આ તકલીફ ઊભી થાય ને એ પહેલા હું હમાસર દઉં તો મારે હું રાખો તોય ભલે, ન રાખો તોય ભલે. મામા માની લીધું, એક વખત તમે કહો એમ કરીએ, પણ તમને ખબર છે આ રાજ અને જિજ્ઞા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. રાજને મોઢે વાત કરશું ને તો કંઈક તમને છે ને ખરા ખોટી નો સંભળાવી દે. અરે તમારે છે ને એને કહી દેવાનું કે જો તું આ જીગુવારી લગ્ન કરીશ ને તો તારી ઉપર ઘાત છે. જ્યાં ફેરા ફરતા હશો ને ત્યાં હેઠક આવી જાય. એ પાછમની છટ થતી નથી. અને હું એમ કહું, આ જ્યોતિષડાએ તમને આવું બધું કહેવાના પૈસા કેટલા દીધા છે? પેલા હું તમારું હારું ઈચ્છું છું ને તમે બધું ઊંધું ઊંધું બાપો છો. તમારું ઘર છે, મારે હું? આ તો મને એમ જો ભાણાની જિંદગી બસી જાય બેન ને હમાસાર. આ મગરમતના આંસુ અમને જોતા જ નથી હો. અરે મામા છે ને કંઈક સમજી વિચારીને જ બોલતા હોય. અને મામા માની લીધું કે આ તમે કહો એમ આપણે હક પણ તોડી નાખ્યું, પણ શી મારા ભાઈ રાજનું થાહે હું એ તમને ખબર છે? પેલા ભાઈ મને બધી ખબર છે. મારો એક મિત્ર છે ને, એની છોકરી ફાલ્ગુની છે. તું આમ જોઈ લે, આ આબમાં જે આ ધોળા વાદળા થાય ને એ તો કાંઈ ધોળા નથી. એટલે કોટવાળી છે? અરે એટલી ધોળી છે, રૂપાળી છે. એમ મેં કીધું કોટવાળા હોય રૂપાળા જ કહેવાય ને. તો હે ભાઈ, આ બધું તો સાચું કે જ્યોતિષે કીધું જ છે આવું? પેલા ભાઈ બેન ને કઈ ખોટું કહેતો હોય એમ નહીં, તો આ તો છે ને એ બેવનો પ્રેમ જોઈને એમ થાય છે કે જો હું એને કંઈક કહીશ અને વળી એણે તોડ્યું ન તોડ્યું, મારે એને કંઈક તો કારણ દેવું પડશે ને. કારણ તો જો બેન બધું હું તમને ન શીખવાડું. અને મને તો એ જ્યોતિષે ચોખ્ખું કીધું કે એ ગળા ડૂબ પ્રેમમાં ડૂબી ગયો છે ને, સોટલી થોભીને બહાર ખેંચી લ્યો નકર એ ગયો. અરે રમાડી, તો કંઈક કરવું પડશે હો. આમ બાકી છે ને હું માનતી નથી પણ મને ખબર છે તમે કોઈ દી ખોટું તો ન જ બોલો. અને સંબંધ તૂટે પછી છોકરાનો સંબંધ કરવો હોય તકલીફ તો છોકરી સામે બેઠી છે મારા મિત્રની. એ વાતે મામાની હાસી. સારું હું છે ને રાજની હારે વાત કરી જોઈ. વાત કરવાની નહીં, એને ચોખ્ખું કહી દેવાનું કે જો બેટા મેં હમાસર સાંભળ્યા, મારું નામ નહીં દેતા નકર તો એ મારો બેટો માનશે જ નહીં. એને કે જો બેટા મેં હમાસર સાંભળ્યા છે ને કે તું એ છોકરી હારી લગ્ન કરીશ ને તો ફેરા ફરતી વખતે હેઠક આવી જાય એવી તારા જીવનમાં ઘાટ છે. પણ એમ કહું કે હું તમારું નામ દઉં તો વધારે સારું ને? તો એને એમ લાગે ને કે મામા મારા માટે સારું વિચારે છે. આવળી એ તો તમારે જેમ સમજવું એમ. બાકી તો આ ઘરમાં બધું મને જો ને આગળ તમે કેમ કહેતા? એ તો કરક તમે એવી આદતો છે ને તમારી, ઉઠપતાંગ હરકતો કરો છે ને એવું સંભળાવો. એમ પણ અને ભાઈ તમને ખબર નથી, એ જિજ્ઞા અને રાજ બે એક જીવ થઈ ગયા છે હવે. એલા એટલે જ કહું છું નોખા પાડો નકર આનો જીવ ગોચ્યો નહીં. સારું હું કહીશ. હવે ચા બનાવું? વાત માની લીધી? હા હું રાજને સમજાવીશ. તો હું જાઉં.
બસ જાવું જ છે? હા હા. ખાલી વાત મનાવવા જ આવ્યા હતા, ચા પાણી પીવા નહીં. અરે બેટા તમે આ વાત અહીંયા કરો ને મારે મિત્રને ઘરે જવું કે સારું નહીં? જાઓ જાઓ, હા. તમે વાત કરો ને આ બાજુ હું વાત કરું, જાઓ. મમ્મી કેમ તમે મને અહીંયા બોલાવી ઘરે નહીં ને કામ હતું કઈ કે હા, તમે બેટા. મને ઘરે ના બોલાવી ને તમે અમારી ઘરે આવ્યા અને તમે કહ્યું કે બહાર મળવાનું છે? હા બેટા, વાત જ એવી છે કે ન તો હું તને મારા ઘરે કહી શકું અને ન તો હું તને કહેવા માટે ઘરે આવી શકું. બેટા, એવું ધર્મ સંકટ આવ્યું છે ને કે મને તો કાંઈ રસ્તો નથી મળતો. કેમ શું થયું છે મમ્મી? શું ધર્મ સંકટ આવ્યું છે? બેટા, તારો અને રાજુનો પ્રેમ જોઈને તો મને લાગે છે ભગવાનને પણ અદેખાઈ આવે. તો લોકોને આવે એમાં શું ન હોય? મમ્મી શું વાત કરો છો? મને તો કાંઈ સમજાતું નથી. શું ધર્મ સંકટ આવ્યો? શું લોકોને અમારા પ્રેમ જોઈને અદેખાઈ આવી? બેટા, જેવી રીતે ચંદ્રમાં ગ્રહણ આવે ને એમ આપણા જીવનમાં અને આપણા કુટુંબ પર એક ગ્રહણ આવ્યું છે. કંઈ સમજાણું નથી તમે શું કહો છો. ચંદ્રમાં સુગ્રહણ, કુટુંબ પર સુગ્રહણ. રાજની તબિયત તો બરાબર છે ને મમ્મી? એમને કંઈ નથી થયું ને? બધું બરાબર છે, બધું બરાબર હતું, પણ હવે કંઈ બરાબર નથી બેટા. બરાબર હતું? શું બરાબર છે મમ્મી? મને કાંઈ સમજાતું નથી. જોવો મને બહુ ટેન્શન થાય. તમે જે વાત હોય ને એ મને ક્લિયર કરો. બેટા, તને કહેતા જીભ તો નથી ઉપડતી પણ કેવું તો પડશે જ મારે. મને માફ કરજે, તારી અને રાજની સગાઈ આપણે તોડવી પડશે. મમ્મી શું વાત કરો છો? મમ્મી મારાથી કંઈ ભૂલ થઈ છે? જો મારાથી કંઈ ભૂલ થઈ હોય ને તો હું તમારી પાસે માફી માંગી લઉં બસ. પણ આવું નહીં બોલો પ્લીઝ. માફી નહીં માંગ એટલે તો મેં તને કીધું કે આપણા ઘર પર ગ્રહણ લાગ્યું છે, તોફાન આવ્યું છે, હું ધર્મ સંકટમાં છું, પણ ગમે તે થાય આ સગાઈ તો તોડવી જ પડશે. મમ્મી આવું નહીં બોલો. જો હું એના વગર જીવી નહીં શકું. મને એમની આદત પડી ગઈ છે અને સગાઈ તોડશો ને તો અમારી બદનામી પણ થશે. નોકી પ્લીઝ મમ્મી, જો કંઈ વાત એવી હોય તો તમે અમને કહી દો. તમારે કંઈ જોતું કાઢવતું હોય તો પણ તમે અમને કહી દો, પણ પ્લીઝ આવું નહીં બોલો. બેટા, મને મારી જિજ્ઞાસ જોઈએ છે અને એટલા માટે જ ક્યારેય મેં તારા પપ્પાને વાત પણ નથી કરી કે અમને આટલું કરિયાવર જોઈએ છે, અમને આ જોઈએ છે, તે અમને એવી કોઈ લાલચ જ નથી. મમ્મી બસ. સગાઈ તોડવાનું કારણ શું? કંઈક તો કારણ હશે ને સગાઈ તોડવાનું. હા, એવું સાંભળવા મળ્યું છે કે જો તારે અને રાજને સગાઈ પછી લગ્ન થશે ને તો લગ્નના ત્રીજા ફેરે જ રાજને એટેક આવશે અને એ મરી જશે. મમ્મી આ બધું ખોટું હોય છે. આ બધું સાંભળવામાં, જોવામાં આ બધું ખોટું હોય છે. નસીબમાં જે લખ્યું હોય ને એ જ થઈને રહી. હા, પણ પ્લીઝ તમે આવું નહીં કરો મમ્મી. જાણું છું, પણ રાજના નસીબમાં કદાચ આવું જ લખ્યું હશે તો? સારું મમ્મી, જો રાજની જિંદગી બચતી હોય ને તમે એમ કહેતા હોય ને તો હું સગાઈ તોડી નાખવા તૈયાર છું, ફક્ત તમારી ખુશી માટે અને એના લાંબા આયુષ્ય માટે. બાકી મારી જીભ નથી ઉપડતી આવું કહેતા કે મારી હિંમત પણ નથી હાલતી. અરે મારી ક્યાં ચાલે છે? એટલે જ તો તે આટલી બધી વાર પૂછ્યા પછી મેં તને કીધું, કારણ કે હું કહી જ નહોતી શકતી. કયા મોઢે કહું ને મારી જીભ કપાઈ જતી હતી તને કહેતા કહેતા. પણ બેટા, આ કરવું જ પડશે અને એમાં તારી અને રાજની બંનેની ભલાઈ છે. બેટા, તમે બંને જીવતા હશો તો ક્યારેક એકબીજાને મળી તો શકશો, પણ જો ન કરે નારાયણ અને આવું અમંગળ થાય તો આપણે દેવઘર બરબાદ થઈ જશું. હને? મામા, શું કર્યું તમે? આ શું કર્યું? હે? અરે બેટા, જે કરવાનું તો એ જ કર્યું છે. મારા મમ્મીએ હગાઈ તોડાઈ નાખી મારી તમારા કહેવાથી. તમે શું કામ કીધું આવું? એલા હગાઈ તોડાવવાની હતી ને એટલે જ કીધું. મેં તારી માને કાંઈ હજી વાત નથી કરી. શું કામ? જો તમે છે ને આ બહુ ખોટું કર્યું છે હો. એને શું વાત કરી તમે કે મારી મમ્મીએ ના પાડી દીધી આવી બધી? બેટા મારી વાત સાંભળ. તું આ હગાઈ ન તોડત ને તો તારી મમ્મીને એટેક આવી જાત અને તારી ઉપર ઘાટ છે. એટલે મેં તારી મમ્મીને છે ને ટાઢા પાણીએ સમજાવી દીધા. પણ આવું તમને કોણે કીધું કે મારા ઉપર ઘાત છે ને મારા મમ્મીને એટેક આવી જાત? અરે આ જ્યોતિષ
એને મેં કીધું ને એટલે મેં કીધું મારા બેન છે એટલે એને મેં કીધું તમે રાજનું કહેજો અને હાસી શોખવડ જો હું કરું તો તારી બાનું ન્યા શુભ શુભ બોલો કે અને તમે આ જ્યોતિષની વાત કરો છો જુઓ આમાં હું કાંઈ બાંધતો નથી હો. આ બધું ખોટું હોય આપણા કિસ્મતમાં લખ્યું હોય ને એ જ થાય જ્યોતિષ બોતિષના બધા ખેલ ખોટા હોય તમે છે ને હા મામા બહુ ખોટું કર્યું છે આ પૂઠા ખોટા હું કામ ભણાવ્યા અને જ્યોતિષની વાત તમને માનવાનું કીધું કોને એ મારી વાત સાંભળ મારી વાત ન માનવી હોય તો કાંઈ નહીં કરી લે લગ્ન જા લગ્ન કરીને ઘરે ન પોય ત્યાં તારી માનો જીવ ન થાય જુઓ મામા તમે છે ને આવા ટાણે સારું બોલો કાંઈ તમને વિચાર આવે છે કાંઈ હે હું બોલું છું ને હું નહીં અરે બેનના ઘરનો સારો વિચાર આવે છે ને બેટા મારી બેનનો જીવ જોખમમાં છે કે જો એ છોકરી તમારા ઘરની વહુ બનીને આવશે ને તો એ ઉમરો નહીં ચડે ને જે તમારા એ ભગવાન કઈ દુનિયામાં જીવો છો તમે લોકો કઈ દુનિયામાં અમે એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ અમે જ જાણીએ છીએ એ તમને બધાને કેવી રીતે બતાવવું મારે એ બેટા તારો પ્રેમ છે ને એ જીવ લેવા આવ્યો છે એટલે તું એના પ્રેમમાં ડૂબી ગયો છો આ જ્યોતિષે ચોખ્ખું કીધું છે કે એના પ્રેમમાંથી બહાર કાઢો અરે હે ભગવાન આ જ્યોતિષ મળે ને તો એનો હું જીવ લઈ લઉં કે આના ક્યાં પૂઠાપણે કઈ દુનિયામાં બધાને જીવાડે છે ને કેવા ઊંધા માર્ગે લઈ જાય છે ને ખબર નથી પડતી તમે આવ હા તમને મારી કુંડળી જોવરાવવાનું કીધું હતું કોણે અરે બેટા મારી બેન છે એનો છોકરો એટલે મારો ભાણો મારા ભાણાની નો ઉપાધિ હોય કે મેં આ બેના ગ્રહ મળે છે કે નહીં એમ અરે અમારા ગ્રહ મળેલા જ છે બાપા અમારા ક્યાંની ક્યાં વાત માંડ એના પપ્પાને મનાવ્યા હતા એક તો અને તમે હમ ઊંઘાણું છાપી દીધું છે અરે બેટા એ તારા નસીબમાં જ નહોતી એટલે તે આ માઈન બેન એના પપ્પાને મનાવ્યા હાથે કરીને તે ઘાત વરી છે તમે શું કરવું મને તો કંઈ સમજાતું નથી હવે તો મારે શું કરવાનું તારે કાંઈ નથી કરવાનું જેટલું હું કહું ને એટલું કરતો જા જો જીવનમાં સુખી થઈ જા એ છોકરીને ભૂલી જા અને આમ જો મેં મારા મિત્રની છોકરી છે ને તૈયાર રાખી છે એની હારે લગ્ન કરી લે એટલે એને એ જોઈ દીધું કે આની હારે તમારો ભાણિયો છે ને જીવનભર ખુશ રહેશે અને આને આ છોકરી હારી જો કરશે તો ઘરનો દરવાજો હોવે પગ મૂક્યો અને એની માનો પ્રાણ બસ મામા બસ આગળ નહીં બોલતા તો હવે જો બેટા હવે જો ભાણા તારી મરજી તારે જે કરવું હોય એ બાકી મને તો જે ભાડ્યું સાંભળ્યું સત્ય હતું એ કીધું તમારા ઘરના તમે ધણી કાંઈ વાંધો નહીં તમે કહો છો ને તો ખોટું તો ન હોય કારણ કે મારા કરતાં તમે વધારે દિવાળી જોઈ છે ઠીક છે મામા બીજું શું હા પણ ભાઈ મને શું શોખ હોય તારી હગાઈ તોડવાનો કે લે કારણ કે જો હગાઈ તોડવી હોય ને વાંઢો જ રાખવો હોય તો હું બીજી છોકરી શું કામ ચીંધું પણ ઘાટ છે એટલે કહું છું હા મામા તમે મારા માટે સારું વિચાર્યું છે પણ કાંઈ વાંધો નહીં માન્યું કે આપણા નસીબમાં નહીં હોય બીજું શું કાંઈક નવો રસ્તો કરીશું સારું કર્યું બેટા એમાં એના પ્રેમમાંથી બારો નીકળજે નકર હા મામા હા સારું તો હું જાઉં ભાણા જુઓ મામા હા આ વાત તમે છે ને મમ્મીને ના કરતા બરાબર નહીંતર એ ચિંતામાં પડી જશે ને તો ખાલી ઉપાધિના પાર થશે જુઓ તમારે છે ને આ વાત મારા પૂરતી સીમિત રાખવાની છે તમે જે મને કીધું છે ને કે એની સાથે સગાઈ તોડી નાખો તારી મમ્મીને એટેક આવે ને એ વાત તો હું આમ જો ક્યારેય મારી બેનને નહીં કરું મને મમ્મીની બહુ ચિંતા થાય છે જો મમ્મીને આવી બધી જાણ થઈ જશે ને લઈને જીજ્ઞા સાથે લગ્ન કર્યા હોત તો મારી મમ્મી હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ખરા ટાણે મામાને મોકલી દીધા નહીતર કંઈ વાંધો નહીં મામા હવે તમે જાઓ તું જો કીધું એમ હો. હા મામા જા મામા આવી રમત રમે ને તો જ એને ખાધું પીધું હજમ થાય પણ તું બોલતો સહી કે તે મને શું કામ બોલાવી છે શું થયું છે આમ ટેન્શનમાં અડધો કલાકથી બેઠી છે મને કંઈ સમજ નથી પડતી શું બોલું કઈ રીતે બોલું ને મને તો એ જ ખબર નથી પડતી અરે પણ મોઢેથી બોલ ને આ ભગવાને આટલું સારું મોઢું આપ્યું છે ને તેમાંથી બોલ કે તને શું તકલીફ છે મારા સાસુએ મને હમણાં બોલાવી હતી અને આ તો સારું ને તું મારી વાત તો સાંભળ ક્યારની ચપ્પડ કરે છે એક ધારી અડધો કલાકથી બોલતી નહોતી હવે કહે કે મારી વાત સાંભળ બોલવા માંડ ફટાફટ મારા સાસુએ મને બોલાવી હતી
અને સગાઈ તોડવાનું કહે છે મારીને રાજની. હા, કંઈક જોવડાવ્યું હશે કોઈ જ્યોતિષ પાસે, તો એણે એવું કહ્યું છે કે અમારા લગ્ન થશે ને તો ત્રીજા ફેરે રાજને એટેક આવી જશે ને એનું મૃત્યુ થશે. શું કરું ને કંઈ સમજાતું નથી. અત્યારે તો મારા સાસુને મેં હા પાડી દીધી. જોવડાવ્યું હશે? કેવી વાત કરે છે? શેની વાત કરે છે? મને સમજ જ નથી પડતી. અચ્છા, જ્યોતિષની વાત કરે છે ને? અને અચાનક આવી રીતે સગાઈ તોડવાની વાત કરે છે? ફાલ્ગુની, શું કરવું તું જ કે ને યાર. કઈ રીતે સગાઈ તોડ, હું કઈ રીતે રહી શકું એમના વગર? જો તું ચિંતા નહીં કર, બધું સરખું થઈ જશે. અને મને યાદ છે ને ત્યાં સુધી હા, રાજના ફેમિલીવાળા તો આવા અંધશ્રદ્ધાળુ નથી, પણ કદાચ છે ને પેલા રાજના મામા, હા, એ મારા પપ્પાના ફ્રેન્ડ છે. એ છે ને જ્યોતિષશાસ્ત્રમાં બહુ માને છે. કદાચ એમણે આ બધી વાત કરી હોય. તારા પપ્પાને કે ને કે એના મામાને મનાવે અને આ જ્યોતિષ બુદ્ધિ ઉપર વિશ્વાસ ન કરે. જો તને તો ખબર છે ને કે હું એને કેટલો પ્રેમ કરું છું. જો બધી વાતની મને ખબર છે, પણ હું મારા પપ્પાને એનામાં મામાને સમજાવવા માટે નહીં કહી શકું, પણ આપણે આનો રસ્તો કાઢીશું. તું ચિંતા નહીં કર, તારી સગાઈ નહીં તૂટે અને તારા લગ્ન પણ રાજ સાથે જ થશે. કઈ રસ્તો નથી, મારા સાસુ પણ નથી માનતા. શું કરવું નહીં જ ખબર નથી પડતી. અને ઉપરથી એ લોકોએ રાજને કહ્યું, મને મળવાની પણ ના પાડી છે કે તું જીગુને ના મળતો. પણ અચાનક જ યાર કઈ રીતે એનો કોન્ટેક્ટ છોડી શકાય? તું જ મને કે. આટલા વર્ષથી અમે એકબીજાને પ્રેમ કરતા હતા, ઘરના બધાને મનાવીને સગાઈ કરી અમારી, અને હવે સગાઈ તોડવાનું કહે છે. પણ આ બાબતમાં રાજ શું કહે છે? રાજે કઈ વાત કરી તને? એણે હા કે ના કરી? કઈ નથી વાત કરી. મારા સાસુએ ના પાડી છે કે અત્યારે હમણાં રાજને ન મળતી, કે ખાલી સગાઈની ના પાડી દીધી જ મેં. શું કરું ફાલ્ગુની? રાજને મારે ફોન કરવો હોય તો એ કેમ કરવું? ક્યાં મોઢી એની યાર હું વાત કરું? એને શું કહું કે તમારા મમ્મીએ મને કહ્યું સગાઈ બસ તોડવાનું? હવે તું જરાક વાર ચૂપ રહેશે? મને કંઈક વિચારવા દેશે કે શું કરીએ? જો હું છે ને કંઈક વિચારું છું જેનાથી તારા લગ્ન નહીં તૂટે, તારી સગાઈ નહીં તૂટે અને તારું જે ધારેલું કામ છે ને બધું થઈ જાય. અને રહી વાત એના મામાની, તો એના માટે પણ કંઈ વિચારશું. પણ તું અત્યારે આવી બધી ચિંતા નહીં કર. જે થશે ને એ સારા માટે જ થશે. એવું હોય ને તો હું રાજને મળીશ અને એને સમજાવીશ કે જીજ્ઞા સાથે આવું નહીં કરે. એ તને ખૂબ પ્રેમ કરે છે. પણ એમનો કઈ વાક જ નથી. સાચે ફાલ્ગુની યાર, હું નથી રહી શકતી એના વગર. અરે અને મને તું જ મને કે આટલા ટાઈમનો પ્રેમ એક ઝટકામાં કેમ ભૂલાઈ જાય? મને બધી જ ખબર છે કે તમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરો છો, અને એટલા માટે જ હું પણ તમને સાથ આપતી આવી છું. પણ તું ચિંતા નહીં કર. રાજને એટલા માટે સમજાવવાની વાત કરું છું કે રાજ જો એના નિર્ણય પર તટસ્થ હશે ને તો એના ફેમિલીવાળા કંઈ નહીં કરી શકે. પણ જો રાજના મગજમાં બી આવું કંઈક ચાલતું હશે ને તો પછી કહી નહીં શકાય કે આગળ તારું શું થાય. શું કરવું ને મને તો જ ખબર નથી પડતી. મને તો એવું થાય છે કે ઘોયરું અત્યારે મારું જીવ જ આપી દઉં એટલે આ બધી પીંજણ જ મટી જાય. એને તો એટેક આવતા ગાંડી થઈ ગઈ છે? કેવી વાત કરે છે? આમ પ્રેમ કર્યો હોય ને તો એમાં કંઈ ભાગવાની વાત નહીં કરવાની હોય. આ મરી જવું ને એ તો કાયર લોકો કરે. તે પ્રેમ કર્યો છે ને તો એને સાબિત કરવાનું હોય. એટલે આવી ડરવાની કે મરવાની વાત નહીં કરવાની હોય. કાયર જ સમજી થઈ ગઈ? ગઈ છું હું અત્યારે. હિંમત જ હારી ગઈ છું. હિંમત છે જ નહીં મારી અંદર. એટલા માટે મતલબ એમ કે હું તારી ફ્રેન્ડ પણ નથી રહી ને, તો એક કામ કર, તું આજે જ મરી જા, હું જાઉં છું. દુશ્મન હોય ને તો મોતના કૂવામાંથી પણ કાઢે. અને આ તો ક્યારની શું સમજાવું છું કે જરાક શાંતિ રાખ, આપણે કઈ ડિસિઝન લેશું, મને થોડો વિચારવાનો સમય આપ, હું રાજને મળવા જઈશ તો હું મરી જાઉં. ક્યારની મંડાળી છે? સારું, તું એને મળવા જાને, સમજાવે ને પ્લીઝ. હું એને તો સમજાવીશ જ, પણ એના ઘરવાળા લોકોને પણ હું સમજાવી દઈશ. ચલ હવે હું જાઉં છું, મને મોડું થાય છે. અને તું પણ છે ને સીધી ઘરે જજે, કોઈ નાટક નહીં જોઈએ. કયા જમાનામાં લોકો જીવે છે ને એ જ ખબર પડતી નથી. જ્યોતિષની વાતો. રાજ મોઢું નહીં ફેરવી લે. બોલો, શું કામ છે તમારે? જે પણ કંઈ કહું છું ને બેટા એ તારા સારા માટે કહું. તેમાં મોઢું કેમ ફેરવી લઈશ? મમ્મી, તમારે શું કામ છે એ મને કહેશો? હા, પણ આવા મૂડમાં નહીં. મને સમજવાની કોશિશ કર. હા બોલો. જે પણ કંઈ કરું ને બેટા તારા સારા ભવિષ્ય માટે કરું છું. આજે આપણે એક છોકરી જોવા જવાનું છે.
છોકરી જોવા. હા મારે લગ્ન કરવા જ નથી તો છોકરી જોઈને શું કામ છે? મારે હવે મને રસ જ નથી છોકરીમાં. મારે લગ્ન જ નથી કરવા એટલે બીજી વાર આ વાત પણ નહીં કરતા. શું કામ બેટા? કોઈક કારણસર હા. આપણા જીવનમાંથી છોકરી જતી રહી તો શું આપણે જિંદગી આખી એના માટે આપી દેવાની? આપણે જીવવાનું નથી? કારણમાં કંઈક દમ હોવો જોઈએ. છે કોઈ દમ? તમે જ્યોતિષની વાત માનીને મારી જિંદગી બગાડવા બેઠા છો બધા. ના, બની શકે કે તારું સારું થવાનું હશે તો જ આ જ્યોતિષ વચ્ચે આવ્યો, નહીં તો આપણને ખબર ન પડે. અને બેટા, જે ઘડીએ જે માંડ્યું છે ને એ તો થઈને જ રહેવાનું છે, પણ હાથે કરીને તો એ ન કરાય ને. જુઓ મારી વાત સાંભળો, આ બધી વાહિયાત વાતો છે, ખોટું હોય. હા, કોઈ જ્યોતિષ આપણું ભવિષ્ય ભાખી દે, કાલ શું થવાનું છે એ ભગવાન છે મોટો. જુઓ આ બધું છે ને, આ બધું ખોટું છે. તમે માનો છો બધા, અને તમે ભેગા થઈને મારી જિંદગી બગાડી નાખી બધા. નહીં, તારી જિંદગી બગાડી નથી. તારી જિંદગીમાં કંઈક સારું થવા જઈ રહ્યું છે તો જ તો આવી વાતો આવી. નહીં તો તું અને જિજ્ઞા તો અત્યાર સુધી પ્રેમમાં હતા, અમે બધા રાજી હતા, અમે પણ, જિજ્ઞાના ઘરના પણ બેટા, ગ્રહણ આવ્યું છે તો આપણે એનું પાલન તો કરવું પડશે ને. તમે શું કહેવા માગો છો ને મને કંઈ સમજાતું નથી. શું બેટા. સારું થવાનું છે મારા માટે? શું સારું થવાનું છે? એ જ કે ભલે જિજ્ઞા સાથે સગાઈ તૂટી જાય અને ફાલ્ગુનીને જોવા જવાનું છે, અને કદાચ બની શકે કે ફાલ્ગુની સાથે તારા બધા ગુણ મળી જાય, તારું સારું થઈ જાય, અને આ બાજુ જિજ્ઞા, તું, ફાલ્ગુની બધા. પહેલાં મને એ કહેશો કે આ ફાલ્ગુની છે કોણ? કહેશો મને? હા, જિજ્ઞાની ફ્રેન્ડ છે. એ તો મામાના દોસ્તારની છોકરી છે. જિજ્ઞાની ફ્રેન્ડ એની વાત કરો છો તમે? ફાલ્ગુનીની. હા, તમે કેવી વાત કરો છો? એની ફ્રેન્ડ સાથે મારી સગાઈ તૂટી ગઈ છે અને ફાલ્ગુની મારી સાથે સગાઈ કરશે. આની વાત ત્યાં લઈ જાઓ છો ને, કોઈને કંઈ ખબર પડતી નથી. બધા આંધળામાં બેરું કૂટી રહ્યા છો તમે. અને તમે આટલા વર્ષ મમ્મી ક્યાં કાઢ્યા છે? કયા જમાનામાં જીવો છો તમે લોકો? બેટા, અત્યાર સુધી હું પણ નહોતી માનતી, પણ વાત જ કંઈક એવી આવી કે જો તારા અને જિજ્ઞાના લગ્ન થશે તો ત્રીજા ફેરે જ ઘાત છે તારા માથે, અને કંઈ પણ થઈ શકે. એમ આપણે બચીને રહેવામાં શું વાંધો છે? તું ફાલ્ગુનીને જોવા તો ચાલ. ન ગમે તો ના પાડી દેશું, આપણે બીજા કોઈને જોશું, પણ બેટા, એકને માટે થઈને આખી જિંદગી આપણે વેડફી તો ન નખાય ને. ઠીક છે, જોઈ લેજો. હા, કારણ કે આ જે સંકેત મળ્યો છે ને એનાથી તો હું પણ ડરી ગઈ છું. હું મારા રાજને ખોવા નથી માંગતી. હા, એ સંકેતથી તો હું પણ ડરી ગયો છું. મને પણ કોઈની જિંદગી ખોવાનો ડર લાગી રહ્યો છે, એટલે જ તો મેં પીછેહટ કરી છે. બાકી હું આ વસ્તુમાં માનતો પણ નથી. હું પણ નથી માનતી. ક્યારેય મેં તારા અને જિજ્ઞાના પ્રેમની વાત સાંભળી, હુંય રાજી હતી, તુંય રાજી હતો, અને જિજ્ઞા પણ, અને એના ઘરના પણ, અને ક્યારેય અમે કોઈને બતાવવાની વાત કરી જ નથી. પણ અચાનક આ વાત આવી ત્યારે મને એમ થયું કે કદાચ આ ભગવાનનો સંકેત તો નહીં હોય, એટલે આપણે માનવી પડે બેટા. ઠીક છે મમ્મી, તમે કહો છો ને તો આપણે જઈ આવીએ. તમે જાઓ, તું તૈયાર થા. વાત તમારી જિંદગીનો સવાલ છે મમ્મી, નહીંતર હું મારા પ્રેમને ખોવા નથી માંગતો, પણ આ તો તમારા ઉપર ઘાત છે ને એટલે હું હિંમત હારી ગયો છું. કંઈ સમજ નથી પડતી શું કરું. એક બાજુ મારી ફ્રેન્ડ છે અને જો રાજ, તું મને ભલે જોવા આવ્યો હોય પણ હું તને પસંદ નથી કરતી અને હું તને પ્રેમ પણ નથી કરતી. હું કોઈક બીજાને પ્રેમ કરું છું એટલે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. અને મને પણ ખબર છે કે તું પણ જિજ્ઞાને તું પ્રેમ કરે છે, જિજ્ઞા તને પ્રેમ કરે છે. સમજી ગયો ને? મને બોલવા દઈશ? મને કંઈક બોલવા દઈશ? શું બોલવા દઉં યાર તને? કંઈ સમજ નથી પડતી કે શું કરું. હા, જો મને ખબર છે કે તમે બંને ફ્રેન્ડ છો અને તું મારા મામાના ફ્રેન્ડની છોકરી છે, આ બધું મારા મામાએ ગોઠવ્યું છે,
તને પણ ખબર છે કે હું અને જીજ્ઞા એકબીજાને પ્રેમ કરીએ છીએ, સારી રીતે જાણે છે. લગ્ન તો મારે પણ નથી કરવા, પણ શું કરું સમજાતું નથી. આ લોકો સમજવા તો જોઈએ. એક કામ કર, આ લગ્ન માટે તું ના પાડી દે. અરે હું કઈ રીતે ના પાડી શકું? તને ખબર છે મારા ઘરેથી કેટલું ફોર્સ કર્યું છે મને. હા, મેં તો ના જ પાડી હતી કે હું એવી રીતે રાજને નથી મળવા માંગતી, પણ ના, ફેમિલીવાળા માનતા જ નથી ને કે તારે લગ્ન કરવાના છે તો એની સાથે જ કરવાના છે, નહીં તો તને કુંવારી રાખશું પણ લગ્ન નહીં કરવા દઈએ. હવે તને સાચું કહું ને તો મારો પણ પ્રેમી છે, હું એને બહુ પ્રેમ કરું છું, મને બહુ પ્રેમ કરે છે. હવે મારા લગ્ન જો તારી સાથે થઈ જશે તો બિચારાનું શું થશે? ફાલ્ગુની, થોડો શ્વાસ પણ લે. મને ખબર છે, મને બધી ખબર છે તારી લાઈફની અને મારી લાઈફની, પણ આપણી લાઈફ અત્યારે એવી ઘોટાળે ચડી ગઈ છે ને, શું કરવું ને સમજાતું નથી. આ એક નજીવી જ્યોતિષની બાબતની વાત માનીને મારા મામાએ ઘરમાં એવી આગ લગાડી દીધી છે ને કે મારા મમ્મી, ઘરના બધા સભ્યો છે ને એ વાતો પર માને. પણ આ તારા મામાના લીધે મારો આમાં શું વાંક છે? તો વાંક મારો પણ શું છે? મેં કંઈ ગુનો કર્યો છે કોઈનો? હા, પણ તારા પેલા જ્યોતિષમાં તારા શું કહેવાય તારા જન્માક્ષરમાં ખોટ છે ને, એમાં હું શું કામ ફસાવા? મારા લગ્ન શું કામ તારી સાથે થાય અને હું તારી સાથે શું કામ આવું તારા ઘરે? તું મને જોવા આવે છે, હું તને જોવા આવી, મજબૂરી આપણે છે, મળીએ મારી છીએ. મજબૂરી છે. મારી મજબૂરી છે કે મારે અહીંયા સુધી તારી પાસે આવવું પડ્યું. જ્યારે તારું નામ આવ્યું ને ત્યારે મારો મગજ પણ હેંગ મારી ગયો હતો. મજબૂરી, સાચી વાત કરી તે. આ મારી પણ છે ને મજબૂરી જ છે, એટલા માટે જ મારે પણ હા પાડવી પડી તને મળવા માટે અને તારી સાથે વાત કરવા માટે. પણ સાચું કહું તે તો મારે આ લગ્ન નથી કરવા. હું જેને પ્રેમ કરું છું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. જો મારે પણ નથી કરવા, પણ મારી પાસે રીઝન પણ નથી. હું કોઈને એમ પણ નથી કહી શકતો કે છોકરી સારી નથી દેખાવડી, કાળી છે, કલુટી છે, એવું તો કહેવાય ને. તું બધી રીતે તું સારી દેખાય છે, તારો સ્વભાવ પણ સારો છે, બધા સાથે ભળી જાય એવી છે. મારે શું ભૂલ કાઢવી? બધા તને સારી રીતે ઓળખે છે ઘરમાં. મારી પાસે ઓપ્શન જ નથી કે હું તારી કંઈ ભૂલ કાઢીને એ લોકોને ના પાડી દઉં. ભૂલ કાઢવાની ક્યાં વાત છે? મને તો કોઈ પરમિશન જ નથી. મારે જવાબ ખાલી હામાં આપવાનો છે. મને એટલું જ કહેવામાં આવ્યું છે. હવે તું જ વિચાર કે હું શું કરી શકું આમાં, કારણ કે મેં જીજ્ઞાને પણ પ્રોમિસ આપ્યું હતું કે હું તને મળીશ અને બધી વાત સમજાવીશ. પણ આ બધું એ તને મળી હતી? હા, એ મને મળી હતી. અમે બંને વાત પણ કરી. શું કહેતી હતી? એ કહેતી હતી કે જો મારા લગ્ન રાજ સાથે નહીં થાય ને તો હું મરી જઈશ. ચિંતા નહીં કર, એમ તો મેં એને સમજાવી છે કે હું રાજને મળીને બધી વાત કરીશ, પણ હું તને મળવા આવું એ પહેલાં તું મારા ફેમિલીવાળાએ બધું ગોઠવી નાખ્યું. જો મારી વાત સાંભળ, અત્યારે આ વાતને આપણે ભગવાનના ભરોસે છોડી દઈએ, કારણ કે આપણી પાસે કોઈ રસ્તો નથી. જે આગળ થશે ને એ જોયું થશે. હું તને શું પણ ભગવાને કદાચ એવું કર્યું કે આપણા બેના લગ્ન કરાવી દીધા, પછી શું કરશું? કેવી વાત કરે છે કે ભગવાનના ભરોસે છોડી દઈએ? આવી વાતોમાં છે ને ભગવાનના ભરોસે ન છોડાય. કદાચ એવું લખ્યું હોય ભગવાને ઉપરવાળાએ ફ્રી થઈને કે રાજના ને ફાલ્ગુનીના જ લગ્ન કરાવવા, તો શું કરી લેશે? તું આવું બોલીને મારી હાર્ટબીટ નહીં વધારને. શું કામ આવું બોલે છે યાર? એક તો મારી પાસે રસ્તો નથી તને ના કહેવાનો મારા ફેમિલીને, અને બીજું તું આવું બોલે છે. જો જે થશે ને એ ભગવાને વિચાર્યું છે એને થશે. શાંતિ રાખ, બધું થઈ જશે. હું તને શું કહું, તું જીજ્ઞાને મળીને એને થોડું આશ્વાસન આપજે. એનો મગજ છે ને ઉલટી ખોપડીની છોકરી છે, એ ક્યારે શું કરી નાખે એનું કંઈ નક્કી નથી. બધું ખબર છે અને હું એને સારી રીતે ઓળખું છું. એ તારા પહેલાંથી એ મારી ફ્રેન્ડ છે અને અમે વર્ષોથી નાનપણથી સાથે મોટા થયા છે, એટલે એને કઈ રીતે સમજાવવાની ને એ બધી મને ખબર છે ને મેં મારી રીતે એને બધી રીતે સમજાવી લીધી છે. એટલે એ કંઈ પણ ખોટું પગલું નહીં ભરશે અને મને પૂછ્યા વગર તો કંઈ જ નહીં કરશે. થેન્ક યુ સો મચ. એ જ સાંભળવું હતું. પણ તારી પ્રોબ્લેમ તો આ મેં સોલ્વ કરી જીજ્ઞાને સમજાવવાની, પણ તું આ મારી પ્રોબ્લેમ સોલ્વ કર. નહીં તો પેલો મારો બોયફ્રેન્ડ છે ને એ બહુ સનકી દિમાગનો છે. એને જો આ બધી વાતની ખબર પડી ને તો એ મારા ઘરે શું તારા ઘરે પણ આવશે ને જીજ્ઞાના ઘરે જશે, બધાની વાટ લગાવી દેશે. મને તો એનાથી પણ બહુ ડર લાગે છે. જો તું ચિંતા નહીં કર. તને પણ મારશે, મને તો મારશે જ, પણ તારું પણ આવી બનશે. જો એ હું બધું જોઉં છું, સંભાળું છું, કંઈ સેટિંગ કરું છું બધું. તું હા, શાંતિ એટલે રાખ. જલ્દી કરજે કે આ વાત બહાર ન ફેલાય. હા હા આ બહાર ફેલાશે ને એના સુધી વાત ગઈ ને તો મારે હેરાન થવાનો વારો આવશે. ઠીક છે, હું કંઈક કરું છું. ફસાઈ ગયા છે ને એવી જગ્યાએ કે સમજાતું નથી. સારું, કંઈ સારું, ચાલ હવે નહીં. અંદર જઈએ. લોકો હા. એ લોકોને કોઈ શું વાતો કરતા. ચાલ પણ અંદર જઈને શું કહેશું? કંઈ કહેવું નથી, હું મારી રીતે જોઈ લઉં છું. ચાલ. શું વાત કરો છો ભાઈ?
હા બેન, મેં તને કીધું જ હતું કે ભાણા માટે છોકરી મારા મિત્રની છે, એની હા પાડી દીધી છે. અને જો ભાણાને હું તને ખબર વગર બતાવી આવ્યો છું, એની હા પાડી દીધી છે. હવે જો તને એમ હોય કે મારે જોવા જવું છે તો તને લઈને જાઓ. અરે ભાઈ, મને તમારા પર 100% વિશ્વાસ હોય કે તમે મારું ક્યારેય ખરાબ નથી કરવાના. તો પછી હવે મારે જોવાની શું જરૂર છે? મારા ઘરે આવશે ને પોખણા કરીશ એટલે જોઈ લઈશ. ના, આ તો રીત રિવાજમાં બધું આવે ને વળી તને એમ થાય કે મેં છોકરી જોઈ ને એટલે. તે જોઈ હોય તો એ બરાબર જ જોઈ હોય ને. હવે એમાં મારે કંઈ પછી અલગ રીતે જોવાની હોય? ના, પણ આ તો જો કે ભાણાની હાથ છે. ભાણાને તો છોકરી બહુ ગમી ગઈ છે. ઈ કે મામા સારું કર્યું. ઈ કે ઓલું જે કાંઈ હતું એ પણ એની કરતાં તો આ સારી છે. બસ મારા રાજને ગમી એટલે મને ગમી, એની પસંદ ને મને પસંદ. જિંદગી તો એણે કાઢવાની છે ને, મારી ભેગી કેટલો વખત રહેવાની હોય. હા હો બેન, આ સારું કર્યું તમે બધા વાત માની ગયા. નહીંતર છે ને મારો ભાણો આ દુનિયામાં ન રહે. એવું નહીં બોલો, એવું નહીં બોલો. મને હજી એ બધું સાંભળીને ડર લાગે છે. બસ મારો રાજ બચી ગયો, એના માથેથી ઘાત ગઈ. હવે સારામાં સારું થશે. તો વાંધો નહીં. હવે છે ને હું જઈને કહું કે ભાઈ હવે આપણે ક્યારે લગ્નની તૈયારી કરવી છે, એટલે ગોર મહારાજ પાસે જઈ જોવરાવીને, આમ તો જોવરાવવાનું તો તમારે હોય, પણ હું હાલો મારી રીતે ભાણાનું જોવરાવી લઈશ. મારી વાત સાંભળો, મારે છે ને ઘરે ઘણાય કામ હોય, હું જઈ ન શકું. અને હમણાં ઓલો એક્સિડન્ટ થયો હતો એટલે જલ્દી ચલાતુંય નથી મારાથી. તો છે ને તમે પહેલાં સગાઈની તારીખ કઢાવો. અને સગાઈ વગર તો લગ્ન કરશું નહીં. અને સગાઈની તારીખ કઢાવો ને તોય 2-3 તારીખ કઢાવજો, એટલે છોકરીવાળાને સારું પડે અને આપણને સારું પડે. કારણ કે દીકરીઓને પાછી એ તારીખો વચ્ચે નડતી ન હોવી જોઈએ ને. હા, આ બધું મેં જ કર્યું છે. એટલે મેં જ કર્યું છે એટલે બધી ઠેઠ હોય છે, હું જ બધું સંભાળી લઉં એમ. હા, સંભાળી લે ને તો મારી ઉપાધિ ઓછી. ખાલી તમારે છે ને કાં તો મને ફોનથી અને કાં તો પછી નવરાઈ હોય તો અહીં આવીને મને વાત કરી લેવાની. અરે બેન, નવરાય નહીં, શું વાત કરે છો બેન? માટે તો ગમે એવું કામ પડે ને તો મારે ગમે એવું કામ હોય ને છોડીને હું આવી જાઉં. સાચી વાત છે, મને ખબર છે. તમે પહેલેથી જ એવા છો કે મારા માટે તમને એટલી લાગણી છે ને કે કોઈ પણ કામ મેં ચીંધ્યું હોય ને બધા કામ છોડીને તમે પહેલાં મારું કામ કરો છો. એ જ સાચું છે ને, તો જ આ બેન ભાઈનો સંબંધ કહેવાય ને. નકર હારે જાય એટલે બેન ભાઈનો સંબંધ તો રહે પણ લાગણી થોડીક ઓછી થઈ જાય. પણ મેં જો લાગણી ઓછી થવા જ નથી. નથી દીધી, મને બધી ખબર છે. અને હા, હું એમ કહેતી હતી કે આ છોકરીવાળાઓએ ને એ લોકોએ બધી તૈયારીઓ બરાબર કરી છે. તૈયારી તૈયારીની હું વાત કરે છે? હું અહીંયા જેથી કહેવા આવ્યો ને એટલે મને વિશ્વાસ જ હતો, તેથી જ હું કહીને આવ્યો હતો તૈયારી મણો કરવા. તમને ગળા સુધીની ખાતરી હતી કે મારી બેન ના પાડે જ નહીં અને મારો ભાણિયોય ના ન પાડે? કારણ કે મને ગળા સુધી જ ખાતરી હતી, કારણ કે મારો ભાણો ગળા સુધી ડૂબી ગયો હતો પ્રેમમાં. એમ મને પણ ગળા સુધી વિશ્વાસ હતો કે મારી બેન હું વાત જે મૂકું ને એમાં ના ન પાડે, એટલે હું અહીંયા કહીને રહ્યો હતો. સાચું કહું, રાત શરૂઆતમાં તો બહુ ગુસ્સામાં હતો. મને કે હું આ જ્યોતિષમાં નથી માનતો ને હું આમાં નથી માનતો ને તમે આ બધું હું કરો છો ને મને હેરાન કરો. પછી મેં એને માંડીને બધી વાત કરી. મેં કીધું બટા, મામા કોઈ દી તારું ખરાબ ન વિચારે. એ જાણતા હતા કે જીજ્ઞા સાથે તારું કેટલું બનતું હતું. પછી જેમ તેમ એને મનાવ્યો ને પછી એ માની ગયો. આ બાજુ મેં જીજ્ઞાને પણ સમજાવી દીધી. તો જીજ્ઞાએ શરૂઆતમાં તો રડીએ, માનવા જ તૈયાર નહોતી. પછી માની અને પછી આ બધું નક્કી થયું. બોલો, આ તો બધી નસીબની વાત છે કે મારા ભાણિયાના શ્વાસો હજી બાકી હશે ને એટલે આપણને આ ભગવાને સંકેત મોકલ્યો તમારા અને એના મનમાં, તો જ આ પાડો ને. નકર તો એટલું બધું પ્રેમમાં ગળા સુધી બુડી ગયો હોય એ બહાર આવે. મેં રાજને એ જ કીધું કે બેટા એ તો કે હું આ બધામાં માનતો જ નથી. મેં કીધું કે હું નથી માનતી, પણ આ ઉપરવાળાનો કંઈક સંકેત હશે તો જ આ વાત આવી ને. પછી એ માની ગયો. હાલો થોડીક ચા મૂકી દઉં. બેન આ હમાસા લઈને આવ્યો મને તો એમ હતું બેન જમવાનું કહે. એટલે જમવાનું હોય આ તો તમે દર વખતે ના પાડ્યા કરો એટલે, બાકી જમવાનું હોય તો આપણે આજે રોટલો ને ઓળો જ છે તો ખાઈને જજો. હા બસ એમ સારું. લાય
વાહ મામા વાહ, મને તો એમ કે તમે મારે હાટુ દરવાજો ખોલવા ઉભા રહ્યા. હા, તારા માટે નહીં પણ તમારા ઘર માટે દરવાજા બધા અમે ખોલી દીધા છે. બોલ, ખોલી દીધા કે બંધ કરી દીધા? મને કઈ સમજ નથી પડતી. એ તો તને એવું લાગે. આ તો હું નો હોત ને હમાસર નો લાવ્યો હોત તો અત્યારે ઘરમાં છે ને લગ્ન ગીતના બદલે સમજી જા ને. હા, કદાચ એવું થાતે તે, પણ એ હું કહું આમ તો સારું જ હોત. પણ મામા હું કહું, આ તમે જે રાજનું હક પણ તોડાવ્યું, હા, એમાં રાજ છે ને ખુશ નથી રહેતો, અને બીજે જે કરાવો છો ને તો બિલકુલ ખુશ નથી. અરે ન્યા ખુશ રહે કે નો રહે, એ જીવતો રહે તો આપણે બધા ખુશ રહેવું. મને એવું લાગે છે કે તમારે યમરાજ હારે પાર્ટનરશિપ હશે. નહીં, જ્યોતિષ અરે જ્યોતિષ ગયો તેલ પીવા, જ્યોતિષ મોટો કે યમરાજ મોટો? એલા ભાઈ, આ બધા છે ને આ બધું જોઈ જોઈને હાલે છે. કોઈ કાંઈ જોર આવ્યા વગર ડગલું ભરે છે સારા કામમાં. જોવડાવ્યા વગર ઈ છે ને બ્રાહ્મણ પાસે તિથિ જોવડાવવાનો રિવાજ હાલે છે, જ્યોતિષ પાસે નહીં. એલા બ્રાહ્મણ પાસે તિથિ જોર આવે, છૂટાછેડા નથી થતા. તો હું એ જ કહું છું, એ તો નસીબમાં હોય ને તો છૂટા છેડાય થઈ જાય ને માણસ મરી જાય, પાછળ માંડી હોય તો સાઈડ ન થાય. પણ આ તમે જે કરો છો ને ઈ ખોટું કરો છો, મને એવું લાગે છે. ઓ ભાઈ, આ તો તને મારે કેમ સમજાવો? તારો ભાઈ, તારી માં બધા સમજી ગયા છે. એ કે તારી મારી હમણાં જ વાત થઈ કે ગળા ડૂબી ગયો હતો ને પ્રેમમાં, માઇન કાઢ્યો લ્યો. અને આમ જો એ બાઈ છે ને એટલી ધોળી છે, ધોળી ગાભા જેવી. અને હું તને એમ કહું છું, તું મોટો થઈને વાંઢો રહી ગયો છે તો પછી આ નાનાનું કંઈક બે તું કંઈક થવા દે. એટલે હું વાંઢો રહી ગયો એટલે તમારું કહેવાનું એમ છે કે હું નાનાનું થવા નથી દેતો એમ? આ મારી પહેલાં મેં એની સગાઈ કરાવી નાખી હતી, એવું જરૂરી મારા મનમાં નથી. અને બાઈ ધોળી હોય તો શું થઈ ગયું? હે, ધોળા તો ગધેડાય હોય, હંસ હોય, બગલા હોય, પણ એ ખાય હું? કીડા મકોડા કે બીજું કાંઈ? તે કરાવી નાખી, પણ એમાં સંકટ હતું. સંકટ છે ને એ બધાય ટળી જાય, પણ મને એવું લાગે છે તમે મોટું સંકટ છો. તો પછી એક કામ કરો ને ભાઈ, મારે તમારા ઘરમાં રોજ આવીને ડખા કરવા એના કરતાં મેં તમને જે ધંધામાં રોકવા માટે પૈસા આપ્યા છે એ પાછા આપી દો, એટલે આપણે મામા ભાણિયાનો સંબંધ પૂરો કરી નાખીને નાની વાત મામા. અરે હું ક્યાં તમને એમ કહું છું કે તમે ખોટું કરો છો. હા, તમે આવી નાની નાની વાતમાં ખોટું લગાડી દો, થોડું હાલે. હા, હું કહું કે આ પૈસા તો આપણે તમારે હોનાની ભીતમાં. અરે પણ અમે કમાઈએ ને એ ધંધો કરી એટલે હોનાની ભીત જ ઊભી થાય કે નહીં? તમારા રૂપિયા તમ તારે આમ જો દૂધે ધોઈને પાછા દેવાના છે, એમાં ઉપાધિ કરતા જ નહીં જરાય. પણ આ તો મને એવું લાગ્યું એમ રાજને ગમી ગઈ છોકરી. કે હું રાખો છું અરે લેવું ને આપણે તબેલો ચાલુ કરશું. કે દૂધે ધોઈ. એટલે દૂધે ધોઈની કહેવત છે ને, આ કહેવતમાં તું ને તારી માં બહુ માનો હો, બધી કહેવતમાં બહુ જાણો. આમ પહેલેથી હાલ્યો. હવે અહીંથી જ આવ્યું મામા ને મામાથી અહીંયા આવ્યું એટલે મા. હા, શેડો મૂકે નહીં. નાના નાનીમાંથી મારી મા પાસે આવ્યું ને ત્યાંથી મારી પાસે આવ્યું. તો હવે આમ જો આનું થઈ જાય ને એટલે તું ભલે રહી ગયો, તારા માટે હું છોકરી કેમ હરિભજન કર. નાનાનું કરાવી જો ને એટલે આમ જો અમે તો ગંગા નાયા. એનું પાકું થઈ ગયું. ભાણિયાને લઈને જોઈ આવ્યો, રાજને લઈને તારી માને વાત કરી દીધી. હવે તો હું જઈ અને કહીશ કે ગોર મહારાજ પાસે જઈને તારીખ કઢાવીને આપણે મુહૂર્ત આપી દઈએ હગાઈ. સારું લ્યો, ખૂબ ખૂબ આભાર તમારો. નકર મારો ભાઈ તો વાંઢો રહી જાત, કદાચ જીવતોય ન રહેત તમે ન હોત તો. એટલે હું નો હોત તો તો એમ જ ને તમે સમાચાર લાવ્યા ને જ્યોતિષ પાસે જોવડાવીને. હા, એ વાત તારી સાચી છે. કારણ કે ભગવાન છે ને સંકટ સમયે એક બારી ખુલ્લી જ રાખે છે. એ બારીમાં મારી નજર ગઈ. આમાં શું જ ખબર, જ્યારે રામ ભગવાન સંકટમાં હતા ને તો સંકટ મોસન હનુમાન દાદા કેમ એની મદદે આવી ગયા હતા, એમ તમે છે ને સંકટ મોસન બનીને અમારી જિંદગીમાં આવ્યા છો. અને બેનની વારે ભાઈ નો આવે તો કોણ બીજો કોણ આવે? સાચી વાત છે મામા તમારી એકદમ. તમે કઈ મામાને અત્યાર સુધી ઓળખી જ ન હોય કે કરવું હું મારે. હા, ઓળખાણ તો મને પડી જ ગઈ છે, પણ હવે જાવું ક્યાં? બસેડી હલવાની છે. હા, હું કયો? હા, રેડી એમ તો ભલે હો. તમે કયો એમ જ થાય ને, બાકી તો નો જ કરાય. તો એક કામ કરું, તારી કુંડળી જોવડાવતો છે કે નહીં ભાગમાં એમ? જોવડાવી નાખો. મારે કઈ ના પાડે તમે તો કઈ વાયરા રહેવો નહીં. મને દયા તો બેનના ઘરની આવે જ નહીં. કેમ નહીં? હું તમારો ભાણિયો છું. ભાણિયા ઉપર દયા ન આવે તો કોની ઉપર આવે? મેં કીધું નાનાનું નક્કી થાય ને પછી તારું કંઈક ગોઠવી. ગોઠવો તમે તમારે. મારે તો છે ને બધી હાલ છે, લૂલી લંગડી બાડી બોબડી આમ જો આય જેવી હોય એવી હો. આપણે રૂપ બૂપનો મોહ નહીં, જરાય નહીં.
મારે કઈ મારા બેનના ઘરની આબરૂ નથી કાઢવાની લૂલી લંગડી લાવીને. તો પછી મને તમારી ઉપર ભરોસો જ છે, તમે હારી જ ગોતશો. પણ પેલા જેનું આપણે નક્કી કર્યું છે ને ઓય ગયું એના ગાઈ એમ કહું. ઠાકા એના ગીત ગાઓ હા, અત્યારે. એમ. બાકી આમ તો બધું નક્કી જ છે. હવે તમે તમારી રીતે છે ને તૈયારી કરજો. પછી ત્યાં છે ને જાન નાની લાવીને મને ભોઠો નહીં પાડતા ભર્યા માંડવે હો ભાઈ. કેવડી મોટી જાન લાવે. નકર હું લોકોના કેટલા કામ કરું છું ને બધા પર પાણી ફરી જાય ભાઈ. સાચી વાત છે તમારી. આ તમે જે કામ અમારા ઘરમાં આવીને કર્યું છું ને, એક નંબર કામ કર્યું મામા. તમારી જેવા મામા તો છે ને, હું તો એમ કહું છું કે આમ જો કૌરવો નહીં નહોતો હો આવા મામા તો. છે. મેં કીધું અહીંયા અને અહીંયા કઈ નહીં, કૌરવો પાસે આવા મામા નહોતા, એવા મામા અમારા બે ભાઈ પાસે. બોલો. સારું ભાઈ તો શું હવે તૈયારી કર. અને આમ જો રાજના હગાઈ થાય ને એટલે ઈ થોડાક દી હરવા ફરવા મળશે ને તું બધું સંભાળી લેજે હો. થોડાક ફરવા જવાના પૈસા દેજો હો પાછા. હમણાં તૂટમાં છે ઈ થોડા. એ ધંધામાં તો દીધા તારે આમાંય તે ઈ ધંધામાં રોકી દીધા હોય કે નહીં મામા? પછી એટલું તો તમારે ઊભું કરવું તો હવે. લાખ રૂપિયાનો સવાલ છે. લાખ કાઢવા ક્યાંથી? લગ્નમાં ખર્ચો થાય કે ન થાય? તું ક્યાં કોક છો લઈ જાય આ બસ એમ. થાવ ને. હા હા જવાય જ ને મામા. આવજો. મામાએ પણ પછેડી હાલવી દીધી. નકર છે ને આજ મામાને દેખાડી દે. જીજ્ઞા જીજ્ઞા ક્યાં છે? જીજ્ઞા આવને, મારે તારું કામ છે યાર. ફાલ્ગુની બોલ. શું વાત કરું તને? આ તારા લીધે છે ને હું ફસાઈ ગઈ છું હવે. કા શું થયું? મેં શું કર્યું હવે? તને ખબર નથી? આ રાજ સાથે મારા લગ્નની વાત ચાલે છે. રાજ સાથે તારા લગ્નની વાત ચાલે છે? હા એકચ્યુઅલી આ જે તારા રાજના મામા છે ને એ મારા પપ્પાના ફ્રેન્ડ થાય છે. અને એમણે વાત મોકલી છે કે ફાલ્ગુની અને રાજના લગ્ન કરવાના છે. અને મારા ફેમિલીમાંથી હા પણ પાડી દીધી છે. તારે ના પાડી દેવી જોઈએ ને. તે શું કામ ના પાડી? અને રાજના મમ્મીએ તો એવું કીધું કે રાજ લગ્ન કરશે તો ત્રીજા ફેરે એને એટેક આવી જશે ને એનું મૃત્યુ થઈ જશે. તો તારી સાથે લગ્નની વાત કેમ ચલાવી? જો એ બધું મને નથી ખબર, પણ તને તો ખબર છે ને કે મારા ફેમિલીવાળા કેટલા સ્ટ્રિક્ટ છે. એ લોકો બોલે ને એટલું જ મારે કરવું પડે એમ છે. મેં તો પહેલાં ના પાડી હતી, પણ એ લોકો માને એમ નથી. એટલા માટે મારાથી કંઈ બોલાણું નહીં. પણ તારે કંઈ તો સમજાવવા જોઈએ ને. તારા ઘરનાને કહેવા જોઈએ ને કે મારી ફ્રેન્ડની સગાઈ એના જોડે થઈ હતી તો હું કઈ રીતે લગ્ન કરી શકું એમ. અરે એ લોકોને બધું ખબર જ છે. આ રાજના મામાએ બધી જ ચોખવટ કરી દીધી છે. તો પણ મારા મમ્મી પપ્પા માનવા તૈયાર નથી. શું ચાલી રહ્યું છે એ જ ખબર નથી પડતી. એમના મમ્મી કહે કે રાજ લગ્ન નહીં કરી શકે તો એને એટેક આવી જશે, મૃત્યુ થઈ જશે. એક બાજુ તારી સાથે લગ્નની વાત ચલાવે છે. શું રમત રમાય છે ને શું ખીચડી બને છે ને અંદર એ જ ખબર નથી. જો ફાલ્ગુની પ્લીઝ તું રાજ સાથે મેરેજ નહીં કરતી. અરે હું રાજ સાથે મેરેજ કરીશ ને તો ધમાલ થઈ જશે. તને ખબર છે ને મારો બોયફ્રેન્ડ એનો સ્વભાવ એનો સ્વભાવ એટલો ખરાબ છે ને કે જો એને ખબર પણ પડશે ને કે મારી લગ્નની વાત ચાલે છે ને અને રાજ સાથે નક્કી કરવાનું છે તો એ તારા રાજના અને મારા ઘરે આવીને પણ એટલી બધી ધમાલ કરશે ને કે રાજને આ વાતની ખબર છે કે તમારા બંનેના લગ્નની વાત ચાલી છે, તારા ઘરેથી હા પાડી દીધી છે. હા એટલે થઈ પણ કંઈ નહીં બોલ્યો હોય. જો એ તારી સાથે વાત નથી કરી શકતો એના ફેમિલી પ્રોબ્લેમના લીધે, પણ એ લોકો મને જોવા આવ્યા હતા અને મેં અને રાજે પર્સનલી વાત પણ કરી. અને રાજ મને એ જ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા કે હું એને લગ્નની ના પાડી દઉં અને રાજ હજી એ તને જ પ્રેમ કરે છે અને તારી સાથે જ લગ્ન કરવા માંગે તો છે. એને કે મારા બાપ ભેગા તો ફોન કરને મને પ્રેમ કરતો ને મારે લગ્ન કરવા હોય તો. એની મમ્મીએ છે ને એને કસમ આપ્યા છે એટલા માટે એ બિચારો બંધાયો છે. તું સમજ, એણે પણ મારી સાથે લગ્ન નથી કરવા અને મારે તો જરાય નથી કરવા. જો હું લગ્ન કરીશ ને તો મારો તો ખેલ ખતમ જ થઈ જશે. જોજો શાંતિ રાખ. આમનું એક સોલ્યુશન મારી પાસે છે. હા, તું પહેલાં એને પ્રેમ કરે છે ને તો એક કામ કર ને, પહેલાં જોડે ભાગી જા ને. તું એને પ્રેમ કરે છે ને તો કેવી વાત કરે છે? બરાબર જ કરું છું. જો તું ભાગી જઈશ ને તું નહીં રહી વાસ કે નહીં વાગે બાંસુરી, કંઈ નહીં થાય. જો પ્લીઝ આમાંથી કાઢવા માટે એક જ રસ્તો છે. જો એવું નહીં થઈ શકે. મારા મમ્મી પપ્પા બહુ સ્ટ્રિક્ટ છે. તો તું એક કામ કર, રાજાના લગ્ન કરી લે, પહેલાને ભૂલી જા. અને પહેલાને હું કહું એક કામ કર, તું રાજાના લગ્ન કરી લે, તારા બોયફ્રેન્ડ હારે હું લગ્ન કરી લઉં. કેવી વાત કરે છે ગાંડા જેવી? એની સામે છે ને નજર બી કરીને તો જોઈ લેજે. તો હું તને એ તો કહું છું કે જો ફાલ્ગુની
હા બધા સોલ્યુશનમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે એક જ રસ્તો છે અને તારે આ કરવું જ પડશે પ્લીઝ. બાકી આપણા 4 જણાની જિંદગી ખરાબ થઈ જશે, તારી મારી રાજની અને તારા ફ્રેન્ડની. તારી વાત બાકી હું એમને જઈને વાત કરું છું કે ફાલ્ગુનીએ લગ્નની હા પાડી દીધી રાજ હારે, તને પ્રેમ નથી કરતી. ભલે પછી એ જે પગલું ભરવું એ ભરતો. અરે શાંતિ રાખને, પણ વિચારવા તો દે. એને કહેવાની કોઈ જરૂર નથી. વિચારવાનું ના હોય, પ્રેમ કરતા હોય ને તે વિચારવાનું ના હોય. પણ આવી રીતે ભાગી જવું, સમાજમાં મારા મા બાપની શું વેલ્યુ રહે? તું જરાક તો વિચાર કર. અને મારા મા બાપની આબરૂ જાય એ મારાથી ન જોવાય ને. જો અત્યારે બધા ભાગને લગ્ન કરે જ છે ને, અને જ્યારે મા બાપ આપણી ખુશીનો ના વિચારે ને ત્યારે આપણે પોતે જ કંઈ નિર્ણય લેવો પડતો હોય છે. અને મા બાપ આજ નહીં તો કાલ માની જશે યાર. પ્લીઝ ફાલ્ગુની, જો તું આવો રાજાને લગ્ન નહીં કરતી પ્લીઝ, પેલા જોડે ભાગીને લગ્ન કરી લે ને. ઠીક છે. જો આપણા બધાની ખુશી તારા હાથમાં છે. હા હા ઠીક છે. હું મારા બોયફ્રેન્ડને એટલે કે રાહુલને વાત કરું છું. આજે જ ભાગી જાજે, અત્યારે જ ભાગી જા. એવું હોય તું મારા કપડાં લઈ જા. શું વાત કરે છે યાર? એ મારા માટે બધું જ કરવા તૈયાર છે, એટલે એ બધી ચિંતા નહીં કરું. હું આની વાત કરું છું રાહુલ સાથે અને અમે બંને ભાગી જઈશું. ઠીક છે, હું જાઉં. જા, જલ્દી જાજે. અત્યારે જ ભાગી જાઉં. હા. રાજારે લગ્ન ફાલ્ગુનીના. આ બેન પાછા છે ને ફોન ઉપાડે ને એકદમ, એને મારી ગોળી સંભળાયું ઓછું. આ ભાઈનો ફોન કેમ આવ્યો? હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આમ ઢીલું ઢીલું બોલો છો? શું થયું? બેન એક અડચણ આવી છે, વિઘ્ન આવ્યું છે ટૂંકમાં. અડચણ આવી, વિઘ્ન આવ્યું? ભાઈ તમે શું બોલો છો? કંઈક ચોખવટ તો કરો. શું થયું? જો બેન, મેં રાજની કુંડળી જોવરાવી હતી ને, હા તો એમાં એક અક્ષર ભૂહાઈ ગયેલો હતો. તો તો ઓલા જ્યોતિષ તો હાસા જ હતા, પણ એક અક્ષરને છોડીને બધું જોયું ને, બધું બરાબર બેહાતું હતું. પણ મારા મિત્રની છોડી એટલે કે ફાલ્ગુની ભાગી ગઈ. હું વાત કરો છો ભાઈ? એટલે જ્યોતિષ તો ઓલું ચિત્રેલું હોય એના ઉપરથી કહી શકે, તો આ અક્ષર ભૂસાઈ જાય કે લખાયેલું એમાં હું ફેર પડે? હું વાત કરો છો તમે? આ તો મારું તો જો મગજ ફરવા માંડ્યું. ના બેન, જ્યોતિષ તો બરાબર જ હતા, પણ અક્ષરના હિસાબે અટવાણા. મને એમ લાગે છે ને કે આ ભાણિયાના નસીબમાં લગ્ન નહીં હોય એવું લાગે. અરે ભાગવાની તો ઓલી જીજ્ઞા હતી, તમે તો એમ કીધેલું. તો પછી આ ફાલ્ગુનીને થયું હું પણ? હવે કોને ખબર, એકાદો આંકડો મેં કીધું એમ થયું ને, એટલે હવે તો હું ઉપાધિમાં મુકાઈ ગયો કે હવે હું બેનના ઘરે કેમ આટો જાય છે અઠવાડિયે અઠવાડિયે. આ તો બહુ કરી. એક બાજુ ઓલીની હારે સગાઈ તોડાવી નાખી અને આ બાજુ આની હારે બધુંય નક્કી થઈ ગયું હતું. તો પણ હવે કરશું શું? બેન કરવામાં તો હું એમ કહું ને, તારો એક રખડે છે ને બીજો રખડશે, મને તેવું લાગે. એટલે આવું ન બોલો ને અશુભ. તમે મામા છો કે કોણ છો? તો સાંભળ બેન, આ વાત છે ને કોઈને કીધા જેવી નથી. હું જાઉં છું, હું થયું છે બધું જાણું છું, અને મારા સમાચાર આવ્યા પહેલાં કોઈને ઘરમાં વાત ભાણિયાને કરતી નહીં. હા તો ક્યાંથી કરું? આમે છે ને જીવ બેહતો જાય છે મારો. અને જે કરવું હોય ને એ જલ્દી કરો, પણ હવે કાંઈક ગોઠવો. આ તો બધી ખબર પડી ગઈ છે ને આવું બધું. તો ભાણિયાને ખબર પડશે ને બેન, તો મામાનું આવ્યું બનશે હો. એ સારું, એ જાઓ ઝટ ગોતો અને પછી હારા સમાચાર લાવો. હા બેન, હવે શું કરવું કયો લે. હવે આ બધી ઉપાધિ આવીને પડી જ છે, તો હવે એનું કંઈક નિકાલ તો લાવવો પડશે હું ને. ઉપાધિ આવીને પડી, લગ્નની તૈયારી કરો. આ મામા આવીને બેઠા છે તો મને તો એમ લાગે કે તૈયારી કરવાની છે. સાંભળો, ફાલ્ગુની ભાગી ગઈ. હે? હા, ઓલી તમે જે નક્કી કરાવ્યું છું રાજની હારે ઈ? હા તો કેવા માણસ હો તમે? આવી બટકાવાય મારા ભાઈને? આ ભાગેડું છોકરી ખબર નહોતી પહેલા? અરે હું તો મારા ભાઈબંધને ઓળખું, છોકરીને થોડો ઓળખતો. પણ ખબર જ હોય ને તમારા ભાઈબંધની સોડી કેવી છે. હવે ઓલી હાજી હારી સોડી હતી જીજ્ઞા, એની યાર હગાઈ કરી હતી, બે પ્રેમ કરતા હતા, એને નોખા કર્યા. તમારા ભાઈબંધની બટકાવી હતી, ઈ તો ભાગી ગઈ. હવે મારા ભાઈ હું ઠનઠન પાલ. વિઘન આવે ભાઈ, બે હગાઈમાં વિઘન આવે. મને તો એવું લાગે વિઘન તમે સવો મામા. ભાઈ વિઘન આવે ને તો એનો ઉકેલ હોય. આ તો ઓલીની હારે સગપણ તોડી નાખ્યું અને આ બાજુ કર્યું, એ ભાગી ગઈ. તો તમે વાત નહોતી કરી એની હારે બરાબર? બરાબર જ વાત કરી હતી, પણ આવું બધું થાય
મને થોડી પહેલા પણ મામા નીકળ્યા તમે જ્યોતિષના જોહ ઉપર હાલો છો. આ જોવડાવીને તમે ગાંડા થઈ ગયા છો હવે જ્યોતિષ નો જો જ્યોતિષ પાસે. હા 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 એ વાત સાચી, પણ મને થોડી ખબર હોય જ્યોતિષ પાસે અક્ષર બક્ષર ભોંવાઈ જાય ને બરાબર ન જોઈએ કે અક્ષરની ક્યાં કરો છો મામા? અક્ષર નથી ભૂંયો તમે, મારા ભાઈની જિંદગી ભૂંઈ નાખી એવું લાગે છે. અરે મારું હાલે તો તારી જિંદગી ભૂલી નાખું. હું હે હું બકબક કરો છો? અરે આ થોડી મારા હાથની વાત છે એમ કહું છું. એમ નથી બોલ્યા, તમે કંઈક બીજું બોલ્યા. અને બોલવામાં જરાક ભાન રાખો. આ તમે મારા ઘરે તમે ગ્રહણ થઈને આવ્યા અને આ જો મારા છોકરાને થવા ન દીધું. એટલે તારા છોકરાનું છૂટું છે એમાં મને શું કામ ગ્રહણ કે કોણે કર્યું છૂટું? કોણે કર્યું? એણે નથી કર્યું. આ રાજ અને જીજ્ઞા કેવા મજાના હારા જીવતા હતા, એકબીજાના પ્રેમમાં હતા અને બધું નક્કી થઈ ગયું હતું અને તોડાવ્યું તે જ. મામા હા એક મિનિટ બા, આ રાજને ખબર છે આ વાતની? હજી નથી ખબર. હા ને જો ખાને દુનિયાદારી જ નથી મેળવી. રાજ બેસ. સિગ્ના તારી હારે? હા ઘણા વિઘન લાવ્યો. હું વિગન હવે હું વિઘન કરસ. એક તો તે બધું જુઓ મારી વાત સાંભળો. હાની ફ્રેન્ડ, હા જે તમે મને જોવા લઈ ગયા હતા ને હા. ફાલ્ગુની, હા એ ભાગી ગઈ છે એવા સમાચાર અમને મળ્યા છે. ભાગી જાય ને તું ધ્યાન ન દે શું કરે? મારો વાક જુઓ, હવે છે ને મારે બીજી કોઈ છોકરી હારે લગ્ન કરવા નથી બા. હવે તમે આને અપનાવી લો, અને તમે જો નહીં અપનાવો ને તો હવે હું મારો જીવ દીધી, બાકી બીજા લગ્ન નહીં કરું. પણ બટા આની હારે લગ્ન થાય તો તારે માથે ઘાત છે હા તમે મને અપનાવશો ને તો તમારો જીવ વયો જશે. અને એ ત્રીજે ફેરે જ. મારો જીવ? હા મામાએ કહ્યું છે કે આપણા લગ્ન થશે ને તો ત્રીજા ફેરે તમને એટેક આવશે ને તમારું મૃત્યુ થશે. આ તને કોણે કીધું? આ મમ્મીએ. તમને આ વાત કોણે કરી? આણે મામા ભાઈ બોલાવે. તમને બોલાવે છે. જવાબ જો. જુઓ મામા, હા તમે તે દિવસે મને એમ કીધું હતું કે આ લગ્ન થશે જીજ્ઞા હારે તો તારી બાનો જીવ વયો જાય. હે અરે બટા હું તને મોઢે કેમ કહીએ તારો જીવ જાય એટલે હું ખોટું બોલ્યો હતો. નહીં નનકા સમજાઈ ગયું. ડમરું બેવ બાજુ વાગે. હા ખોટું શું છે આમાં? જુઓ મામા, હવે સાચું બોલી જાઓ, નકરવું છે ને પોલીસને ફરિયાદ કરી છો હવે તમારા વિરુદ્ધ. પોલીસ રહેવા દે કા એની પાસે ઓલા નેતરના દંડા આ તો પાણી હેઠે આવ્યું ને તો બોલવા માંડો પોપટની જેમ. હું કામ કર્યું આ બધું? મામા આટલા બધી ઘોડા કા બનવા માંડ્યા? મામા છે ને ભોળા નથી પણ કંસ જેવા છે. મામા તમે હું કામ હાથે કરીને મારી જિંદગીમાં આગ લગાડી? મને સમજાતું નથી કાંઈ. એટલે ભાઈ મેં તો તારું સારું જ વિચાર્યું હતું. મારા ભાઈબંધની દીકરી છે ને બહુ રૂડી રૂપાળી હતી જ. મેં કીધું આ દીકરી જો મારી બેનના ઘરમાં જાય ને અંધવાળા પાથરી દે, પણ મને થોડી ખબર હતી એ અંધારું કરીને વહી જાય. આ ક્યાં અંધારા પાથરવાની હતી? આ રૂપનો અંબારસ છે. એ થોડી મારી મિત્રની છોડી છે. હે ભગવાન. તમારા મારી બેનપણી હતી હો, ખાસ ફ્રેન્ડ હતી મારી, અને એને ખબર હતી કે મારી ને રાજની સગાઈ થઈ છે. તો ધાણા મેં તો તમારા હારા હાટો બધું કર્યું કે અંધવાળા પાથર છે પણ અંધારું થઈ ગયું. રાત પોલીસને બોલાવ. એના ના સિવાય બેન, આનો કઈ બેન ના પોલીસ ના ના ઈ ન્યા દંડા પડશે ને એટલે બધું સાચું ઉગલશો. હજી કહું છું, હા. હજી મોડું નથી થયું. સાચું બોલો, નહીં તો પોલીસને હમણાં ફોન કર. પોલીસ નહીં પોલીસ ત્યાં દંડા પડે ને એટલે પછી બધી હચાઈ બહાર આવી જાય. મામા ઓલા મામા દંડા મારે ને એની પહેલા હાસુ બોલી જાવ તો સારી વાત છે. એલા ભાઈ કહું તો શું કે મેં મારા મિત્રને છે ને વસન આપ્યું હતું કે તારી દીકરીને મારી બેનના ઘરની વહુ બનાવીશ. અસલ મેં તમને અહીંયા ઊભા કીધું તું ને તમે શકુની મામા છો એવા જ કામ કર્યા છે તમે, શકુની જેવા જ. ઓલા કેમ હોય હોને મરવી નાખ્યા હતા. ક્યાં ઊભા હતા? અહીંયા જો અહીંયા. નહીં અહીંયા. હા ન્યા ઊભા કીધું તું તમે શકુની જેવા કામ કરો છો. એલા ભાઈ હું તો સારું ઈચ્છતો હતો પણ ખરાબ થાય એવી થોડી ખબર હોય. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. મામાની બુદ્ધિ છે ને એ ભ્રષ્ટ થઈ ગઈ છે. ઉંમર તો વધી ગઈ છે પણ બુદ્ધિ નાના છોકરા જેવી થઈ ગઈ છે. સોરી મામા, માફ કરજો. બોલવું તો ના જોઈએ પણ બોલાઈ જાય છે. તમે આજે કર્યું ને એ સારું નથી કર્યું. મને તો એમ લાગે છે કે વેલણ લઈને હોરી નાખું તો જ ખબર પડે તને. આ તો અમારું કાલે કોઈ બીજાનું ઘર ભાંગીશ તું. એ સારું હવે પોલીસના દંડા કરતા વેલણ. જુઓ મામા, હા હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું
કે આજ પછી મારા ઘરનું પગથિયું નહીં ચડતા. આજથી તમારે ને મારે વ્યવહાર પૂરા. નીકળી જાઓ મારા ઘરમાંથી. બેન આપણે ના ના બિલકુલ નહીં. મારા દીકરાની જિંદગી બગાડીને હજી તારે મારી હારે સંબંધ રાખો. નીકળ અહીંથી, નહીં તો હમણાં જ વેલણ લઉં છું હાથમાં. જુઓ, ગમે એમ તો એ આપણા વડીલ છે. હા, તમારે તો મામાને ના કહેવું જોઈએ. ભૂલ થઈ ગઈ, જવા દો. જો મારી વાત સાંભળ, મારે કોને શું કહેવું ને મને બધી ખબર છે. મામા નીકળી જાઓ મારા ઘરમાંથી. એમની ઉંમર તો ભાણા જોવો. તું શું કે હું એમ કહું છું કે મારે તમને જે 5 લાખ રૂપિયા દેવાના છે ને હે? એ અઠવાડિયાની માલપા તમને મળી જાય. હું કાળા સોરના લાવીને તમને દઈ દે, પણ તમારો પગ મારા ઘરમાં ન જોઈએ. મારું નકર ક્યાંક થાતું હોય છે ને ત્યાં તમે નહીં થવા જો, એ વાત પાકી છે. હાવ હાસુ હવે હા વાસુ હાલો, તમારી ગાડી જોઈએ કાળા કલરની બહાર પડી, નીકળો હાલો. જાવ બેન જા, 5 લાખમાંથી 5 પૈસા નહીં મળે. જા નીકળ અહીંથી. જેવી ગાડી એવા જ મન ને એવા જ કામ. કાળા નીકળ. ભાણા મામા હું 2 હાથ જોડીને કહું છું, મારો ગુસ્સો વધી જાય ને પહેલાં અહીંયાથી નીકળી જાઓ. સારું બેન, હું નો આવું કઈ તું પછી આવતી હું રહે. નહીં આવું. હરામખોર.